તો શિવપુરાણમાં નંદી બળદ એનું ખૂબ મોટું વર્ણન છે. પછી અથર્વવેદમાં ગાય કરતાં નંદીને વિશેષ દર્શાવવામાં આવ્યું છે. એટલે હવે એનું પૃથ્થકરણ થાય, એનું એનાલિસિસ થાય તો જાણવા મળે. માતા વંદે ગો માતરમ. મિત્રો, આજે અમારી પાસે એક મુંબઈથી એક સારા ઉદ્યોગપતિ જેમણે સમાજ સાથે જોડાઈને જીવન ગાળ્યું છે, એક ખેડૂત પુત્ર તરીકે મુંબઈમાં પણ જીવે છે એવા મનસુખભાઈ ડેની. કદાચ આપણા ગુજરાતમાં તો એવું કોઈ નામ નહીં હોય, એવું કોઈ ગામ નહીં હોય, એવા કોઈ ઉદ્યોગકારો નહીં હોય જે મનસુખભાઈ ડેનીના નામથી પરિચિત ન હોય. તો આજે બે પતિ પત્ની સાથે અમારી ગૌશાળાની મુલાકાતે આવ્યા છે અને મને તો ખૂબ નવીન લાગ્યું કે મેં થોડાક વર્ષ પહેલા એનું નામ એક બે જગ્યાએ સાંભળ્યું હતું, પણ પછી મારો ધંધામાં કાંઈ બહુ ઓલું નહીં એટલે મને એટલું બધું ઓલું ન થયું જાણવાનું અને બહુ મુલાકાત ન થઈ કોઈ દી. પણ આજ મળ્યા પછી એવું લાગે કે હાવ ગામડાનું માણસ છે, એમ લાગે કે એ ઉદ્યોગપતિ છે જ નહીં. પણ આજ તો આપણે ખેડૂત મિત્રોને એક સંદેશ દેવો છે મનસુખભાઈના માધ્યમથી કે મુંબઈમાં રહ્યો છો, મુંબઈના આખા પટેલ સમાજના પ્રમુખ છો અને એવડા મોટા સમાજોની વ્યવસ્થા ચલાવો છો, એવડો મોટો ડાયમંડનો બિઝનેસ ચલાવો છો અને આટલી બધી સંપત્તિ કે બહુ સારું કહેવાય, એમ કહેવાય કે ભગવાને એને હાથ પેઢીનું આપી દીધું. એટલી સુખ સંપત્તિ હોવા છતાંય તમે અહીંયા શું કામ આવ્યા? હું એટલા માટે આવ્યો કે આપણે ધરતીપુત્ર તો છીએ અને નાનપણથી જ ખેતી સાથે લગાવ છે મને, અને કંઈ ને કંઈ જાણવાની મને બહુ ઈચ્છા અને આપણે આપણા માધ્યમથી આપણે કંઈ એવું કામ કરીએ કે ખેડૂતને લોકોને ફાયદો થાય અને આપણે કાંઈક એવું કામ કરીએ કે કદાચ ફેલ ગયા તો આપણને વાંધો ન આવે. કોઈ પણ કામ કરીએ અને ન થાય તો આપણું નુકસાન, અને થાય તો સમાજને ભલું થાય, સમાજનું ભલું થાય. એ રીતે આ બધું જાણીને હું અવારનવારનું વિડીયો તમારે જોતો હતો એટલે મને એમ થયું બહુ ઈચ્છા હતી કે રમેશભાઈને મારે મળવું જ છે ગમે એમ કરીને, અને એક બે સવાલ મનમાં થયા કરતા હતા કે એટલે તમને તમારી સાથે વાત કરીને હું એ સવાલનો જવાબ માગી લઉં. એક તો મેં એવી વાત સાંભળી હતી ગાયો અને બળદ બેના ગોબર અને બેનું મૂત્ર એટલે મતલબ ગૌમૂત્ર અને બળદનું બી મૂત્ર, બરાબર છે? એનો શું શબ્દ વપરાય મને ખબર નથી પડતી, સમજવા માટે. હા, તો જો બેનું લેવલ એક સરખું હોય તો લોકોને બળદ બાંધવા જોઈએ અને વાડીની એની ખેતી કરવી છે. એટલે મારે આ ટ્રાય કરવી છે. જે રખડતા જે બળદો હોય અને ઘરે ઘરે લોકો ભટકે છે ખાવા માટે અને રાતે કોઈને ભૂખ લાગી હોય તો તાર ફેંકી તોડીને પણ ખાવા વયા જાય છે. હવે એને એવું તોડવું નથી, નુકસાન નથી કરવું, પણ એની મજબૂરીથી તોડે છે. પેલી તારની ફેન્સિંગ મારીને માથામાંથી તોડીને વયા જાય, પણ એની મજબૂરી છે, એ એવા છે નહીં. પણ હવે ખેડૂત લોકો કાઢી મેં કરે છું. ગામડામાં દરેક ગામડામાં 25 30 એ બળદ અને ગાયું પણ રખડે છે અને રેડિયાણ ઢોર કહે છે, આ રેડિયાણ છે, રેડિયાણ છે. ઘણા લોકો તો નામ પાડે છે, આ ફલાણો, આ ફલાણો, આ ફલાણો, આ ખૂટિયાનું નામ પાડે ને એમાં, આ ખૂટિયો આમ. તો મને એવી ઈચ્છા થઈ કે ભાઈ આપણે 10 બળદ બાંધીને અને એની સાથે એનું રિઝલ્ટ આવે તો લોકો બળદને બી બાંધવા મળશે. કારણ કે બધા આપણે થોડાક સ્વાર્થી તો છીએ કે 2 પૈસા મળતા હોય તો લોકો બાંધે, નકર બાંધે નહીં, નકર છોડી દે. મા બાપને છોડી દે, બળદને તો છોડી જ દે ને. કયા આશ્રમ કહેવાય? વૃદ્ધાશ્રમ તો હોતે હોય નહીં. હા, એટલે તમારો સવાલ છે ને ટેકનિકલ પણ છે, ઇમોશનલ પણ છે અને સાંસ્કૃતિક પણ છે અને થોડો વેદનાવાળો પણ છે. જો એક તો બળદ ખેડૂત બહાર કાઢે છે ને એની એક વેદના છે. આજે ખેતી થઈ ગઈ નાની, 3 વીઘા 5 વીઘા 8 વીઘા 10 વીઘાથી મોટો કોઈ ખેડૂત જ નથી. હવે 10 વીઘામાં છે ને 2 બળદ પાળવા, 5 વીઘામાં 2 બળદ પાળવા પોહાય ઓછાય. એ ખેડૂતની એક મજબૂરી છે. ઘણા ખેડૂત અધમીશ પણ છે અને વિકૃતિવાળા પણ છે કે ઉપયોગ કરીને કાઢી મૂકે છે. એ તો વિકૃતિ જ છે, હું એને સ્વીકૃતિ નથી આપતો. પણ ઘણા ખેડૂતોની મજબૂરી છે કે નથી કરી શકતા એટલે એવા જગ્યાએ બળદોને મૂકે છે, કોઈ સંસ્થામાં કે કોઈ ગૌશાળામાં. એ કલંક તો છે જ સમાજનું. પણ જે તમારો સવાલ છે ને કે બળદનું ગૌમૂત્ર અને ગોબર એમાં શું ફરક હોય, તો શિવપુરાણમાં નંદી બળદ એનું ખૂબ મોટું વર્ણન છે. પછી અથર્વવેદમાં ગાય કરતાં નંદીને વિશેષ દર્શાવવામાં આવ્યું છે.
એટલે હવે એનું પૃથ્થકરણ થાય, એનું એનાલિસિસ થાય તો જાણવા મળે. પણ મારો જીવનનો અનુભવ છે કે ગાયના ગોમૂત્ર અને ગાયના ગોબર કરતાં નંદીના ગોબરની સ્મૃદ્ધતા, સુગંધ અને એની એકદમ ક્વોલિટી જે આપણે જોઈએ ને માખણ જેવો ગોબર હોય, તો નંદીનું હંમેશા માખણ જેવું ગોબર હોય. એટલે મારું એવું દ્રઢપણે માનવું છે કે ગાય કરતાં નંદીના દ્રવ્યોમાં ગુણવત્તા 100% સારી છે. એના માટે લેબ જોઈએ અને ટ્રાયલો જોઈએ, જે આપણે ક્યારેય કર્યું નથી. પણ તમારો વિચાર એ પણ ઉત્તમ છે અને એના માટે અભિનંદન પણ આપીએ છીએ કે તમે મુંબઈથી આવી અને આવો વિચાર કર્યો કે બળદોના ગોમૂત્ર અને ગોબરના રિસર્ચ થાય, એના અલગ અલગ અખતરાઓ થાય અને સમાજમાં એની ગુણવત્તા મુજબ એને પ્રાધાન્ય મળે અને ફરી પુનઃ પ્રસ્થાપિત થાય બળદ સમાજમાં. એના માટે અમે એક અમારા ગામમાં હોસ્ટેલ પણ બનાવી છે. જે ખેડૂતો 5 વીઘાથી નાના હોય અથવા 10 વીઘાથી નાના હોય, એ જેઠ મહિને બળદ લઈ જાય સંસ્થામાંથી 5000 ભરીને, અને એની કામ પતી જાય એટલે પાછા 5000 ભરીને મૂકી જાય. બહુ સારી વાત છે, બહુ સારી વાત. અને ઈ અમારી સંસ્થા, અમારા પરિવારના છોકરા ઢોલ વગાડી અને લગ્નમાં પૈસા લઈ આવે, એનાથી આ સંસ્થા આવે. કોઈ જાતનું દાન ધર્મ તો લેવામાં આવતું નથી. એટલે આ તો મારા શબ્દો દ્વારા સમાજમાં એક જાગૃતિના ભાવરૂપે હું બોલ્યો, પણ ખરેખર બળદનું મહત્વ ખૂબ સારું છે અને એમાં તમને અમે હૃદયથી અમારો સપોર્ટ છે. તમને જ્યાં જરૂર લાગે ત્યાં અમે